શું તમે 3, 12, 21 કે 30 તારીખે જન્મ્યા છો? તો કોંગ્રેચ્યુલેશન, તમે બિલકુલ બરાબર વિડીયો પર આવ્યા છો, જે તમારી જિંદગી બદલી શકે છે. કારણ કે ડ્રાઈવર 3 વાળા લોકો પાસે નોલેજની જન્મજાત શક્તિ હોય છે અને નોલેજ લેવા માટે હંમેશા માટે રેડી જ હોય છે. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે લાસ્ટમાં તમને મળશે એક પાવરફુલ કેલ્ક્યુલેશન જે ડ્રાઈવર 3ની પર્સનાલિટીને વધુ ક્લિયર કરશે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપની પોતાની ચેનલ વ્યૂ ન્યુમરોસ્કોપ વિથ હાર્દિકમાં, અને હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ. ડિસ્કશન શરૂ કરતા પહેલા હું આજે એક તમને ક્વેશ્ચન પૂછવા માંગુ છું. જો તમને પહેલેથી જ આઈડિયા આવી જાય કે કયા ટાઈમ ઉપર કઈ સિચ્યુએશન આવશે અને કઈ ઇવેન્ટ સાયકલ સ્ટાર્ટ થશે, તો તમે શું કરશો? તમે રાઈટ ટાઈમ ઉપર રાઈટ ડિસિઝન લઈ શકશો, અને એ જ રિયલ લક છે. અને જો આ ઇનપુટ તમને ખબર પડી જાય, જો આ ઇનપુટથી તમે ડાયરેક્શન પોતાની જાતને આપી શકો, તો કેવી મજા આવી જાય. મારી પાસે જે નોલેજ છે ન્યુમરોલોજીનું, જો એ તમે તમારી લાઈફમાં એપ્લાય કરશો, તો હું ડેફિનેટલી કહી શકું કે તમને સક્સેસફુલ માણસ બનવાથી કોઈ જ નહીં રોકી શકે. હું એમ નથી કહેતો કે બધું લક ઉપર જ ડિપેન્ડ છે. હું ભાગ્યવાદી નથી, હું કર્મવાદી છું. પણ ન્યુમરોલોજીના નોલેજથી હું તમારું લક ડીકોડ કરી શકું છું. ન્યુમરોલોજી એ કોઈ જાદુ નથી, પણ એક સાયન્ટિફિક ડીકોડેડ સિસ્ટમ છે. મિરેકલ માઇન્ડસેટ તમને વીક બનાવે છે, પરંતુ નોલેજ માઇન્ડસેટ તમને વધુ પાવરફુલ બનાવે છે. ચાલો હવે ટોપિક પર આવીએ. પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી ડ્રાઈવર નંબર 2 ચંદ્ર વિશે, અને આજે આપણે વાત કરશું ડ્રાઈવર નંબર 3 જુપિટર એટલે કે દેવગુરુ વિશે. બધાએ સાંભળ્યું જ હશે, ગુરુ એટલે જ્ઞાનના દેવતા અને વિઝડમના પ્રતીક. સોલાર સિસ્ટમનો સૌથી મોટો પ્લેનેટ છે. મારા 4 વર્ષના એક્સપિરિયન્સથી હું કોન્ફિડન્ટલી કહી શકું કે જે લોકો નંબર 3 થી રૂલ થાય છે, તે લોકો પાસે નોલેજ ખૂબ જ હોય છે. હાયરલી એજ્યુકેટેડ હોવું જરૂરી નથી, પરંતુ વિઝડમ, એમની બુદ્ધિ આઉટસ્ટેન્ડિંગ હોય છે. જો આ લોકોને એન્વાયરમેન્ટ સારું મળે તો એજ્યુકેશનમાં એ ખૂબ જ આગળ વધી શકે છે. અને આ લોકોનું મુખ્ય કેન્દ્ર હોય છે નોલેજ, નોલેજ અને નોલેજ. અને જે લોકો નંબર 3 થી રૂલ થાય છે, તે લોકોની કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ જ સારી હોય છે. પોતાની વાતને બીજા સુધી કેમ પહોંચાડવી, એ આ લોકોને ખૂબ જ સારી રીતે આવડે છે. દે આર ધ માસ્ટર ઓફ ઇટ. આવા લોકો સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક અને ધાર્મિક હોય છે. ટૂંકમાં કહું તો નંબર 3 એ જુપિટર, બૃહસ્પતિ અને દેવગુરુનો નંબર છે. દેવગુરુ એટલે નોલેજ, વિઝડમ અને જ્ઞાન. હંમેશા આવા લોકો નોલેજની પાછળ જ દોડતા હોય છે. આવા લોકો નોલેજના ભૂખ્યા હોય છે, એમ પણ કહી શકાય. હું અહીં સુધી કહી શકું મિત્રો કે જીવનમાં કંઈક એવી સિચ્યુએશન આવે કે જ્યાં એક તરફ નોલેજ અને બીજી તરફ પૈસા પસંદ કરવાનું આવે, તો આ લોકો નોલેજને પહેલી પ્રાયોરિટી આપશે અને પૈસા પછી પસંદ કરશે. આવા લોકો ફેમિલીમાં પણ ખૂબ જ ફેમસ હોય છે. જો ફેમિલીમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ આવે કે કોઈને કાંઈ ઓપિનિયન લેવું હોય, તો આ લોકો પાસે જવાનું વધારે પસંદ કરે છે. પણ એ લોકો થોડાક સેલ્ફિશ નેચરના પણ હોય છે, અને એના કારણે જ એમના દુશ્મનો પણ બની જાય છે. તેમના મિત્રો પણ ઘણા બધા હોય છે, પણ ઘણીવાર એ મિત્રો એમને ફાયદો ઓછો અને યુઝ વધારે કરે છે. તેથી જ તેમને ફ્રેન્ડશિપમાં થોડુંક સાવધાન રહેવું જોઈએ. એમની એક ખાસિયત પણ છે, ભગવાનનો હાથ હંમેશા તેમની પાછળ હોય છે. કોઈ પણ સિચ્યુએશનમાં તેમને જીતવાની ક્ષમતા ખૂબ જ સારી હોય છે. તેમની સોશિયલ લાઈફ પણ ખૂબ જ સારી હોય છે. તેમને જોઈને લોકો ઇન્સ્પાયર થાય છે. તેમને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ હોય છે. ધાર્મિક સ્થળો પર ફરવા જવું વધારે પસંદ કરે છે. તેઓ મદદરૂપ અને ધાર્મિક નેચરના હોય છે, અને સાત્વિક જીવન જીવવાનું વધારે પસંદ કરે છે. પોતાની વાતોથી લોકો ઉપર ખૂબ જ સારી અસર પાડે છે. એકવાર જો કોઈ તેમને મળે તો તેમને એમ લાગે છે કે તે કોઈ મહાન વ્યક્તિને મળ્યા છે. જીવનની શરૂઆતમાં ફાઇનાન્શિયલ કન્ડિશન એવરેજ હોય છે, પણ પછીના સમયમાં તે ખૂબ જ ધનવાન બની શકે છે.
મોટાભાગે તેમની પાસે એકથી વધુ ઇન્કમ સોર્સ હોય છે અને અલગ અલગ બિઝનેસ પણ તેઓ કરી જ શકે છે. ડ્રાઈવર 3ની સ્ટ્રેન્થની વાત કરીએ તો એમની પહેલી સ્ટ્રેન્થ છે ગુડ કોમ્યુનિકેશન સ્કિલ. પોતાની વાતને બીજા સુધી કઈ રીતે પહોંચાડવી એ આ લોકોને ખૂબ જ સારી રીતે આવડે છે. એમની બીજી સ્ટ્રેન્થ છે ક્રિએટિવ માઇન્ડ. આવા લોકો પાસે નવા નવા આઈડિયાનો ભંડાર હોય છે. એમની ત્રીજી સ્ટ્રેન્થ છે એટ્રેક્ટિવ પર્સનાલિટી. ખૂબ જ નોલેજ હોવાના કારણે આવા લોકો બીજા લોકોને ખૂબ જ સારી રીતે એટ્રેક્ટ કરે છે. એમની ચોથી સ્ટ્રેન્થ છે ગિવ્સ મોટિવેશન. આવા લોકો બીજા લોકોને ખૂબ જ મોટિવેટ કરે છે અને આ કાર્ય કરવામાં એમને ખૂબ જ મજા આવે છે. એમની પાંચમી સ્ટ્રેન્થ છે સ્ટ્રોંગ મેનેજમેન્ટ. ક્રિએટિવ માઇન્ડ અને નોલેજના લીધે મેનેજમેન્ટ પણ ખૂબ જ સારું હોય છે. વાત કરીએ ડ્રાઈવર 3ની વીકનેસની તો એમની પહેલી વીકનેસ છે ક્વિક ટુ એંગ્રી. આ લોકોને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવે છે, તેથી જ તેમની સાથે રહેતા લોકોને ધ્યાન રાખવું જોઈએ કે તમને ગુસ્સો ન આવે. એમની બીજી વીકનેસ છે ઈગો અને ઓવર કોન્ફિડન્સ. આવા લોકોમાં ક્યારેક ક્યારેક ઈગો જોવા મળે છે અને એમને જ બધી ખબર પડે છે તેવું બિહેવિયર હોય છે. એમની ત્રીજી વીકનેસ છે ઇગ્નોર અધર્સ. બીજાની સલાહને આવા લોકો ઇગ્નોર કરે છે, તે ક્યારેક મુશ્કેલી ઊભી કરી શકે છે. એમની ચોથી વીકનેસ છે ગુડ સ્ટાર્ટર અને બેડ ફિનિશર. કોઈ પણ વસ્તુની સ્ટાર્ટિંગ ખૂબ જ સારી રીતે કરે છે, પરંતુ એન્ડમાં તે સારી રીતે પૂર્ણ કરી શકતા નથી. તેનું રિઝલ્ટ નેગેટિવ આવી શકે છે. તેમની પાંચમી વીકનેસ છે મલ્ટીટાસ્કિંગ. બધી જ ફિલ્ડનું નોલેજ હોવાના કારણે બધી જ જગ્યાએ જાતે હાથ અજમાવે છે. એક માણસ બધી જગ્યાએ પહોંચી શકતો નથી, તેથી જ મલ્ટીટાસ્કિંગ અવોઇડ કરવું જોઈએ. ચાલો હવે વાત કરીએ ડ્રાઈવર 3 વાળા લોકો લવ અને રિલેશનશિપમાં કેવા હોય છે. તેમની મેરેડ લાઈફ મોટાભાગે સારી હોય છે. કેટલાક કેસમાં એકથી વધુ રિલેશન જોવા મળે છે. ક્યારેક 2 લગ્ન પણ થઈ શકે છે. પહેલા લગ્નમાં મુશ્કેલી અને નુકસાન જોવા મળે છે. રિલેશનશિપમાં ડ્રાઈવર 3 વાળા લોકો લોયલ હોય છે, પરંતુ તેમને રિસ્પેક્ટ ખૂબ જ જોવે છે. તેમનો પાર્ટનર તેમના વખાણ કરે તેવું તે ઈચ્છે છે. રોમેન્ટિક અને કેરિંગ નેચરના હોય છે, પરંતુ સ્ટ્રોંગ પર્સનાલિટી હોવાના કારણે આર્ગ્યુમેન્ટ થઈ શકે છે. કંટ્રોલિંગ નેચર રિલેશનશિપમાં પ્રોબ્લેમ લાવી શકે છે. જો સાચો પાર્ટનર મળે તો લાઈફ ખૂબ જ સક્સેસફુલ બનાવે છે. તેમના માટે બેસ્ટ લાઈફ પાર્ટનર હોય છે ડ્રાઈવર 1, 3, 5 અને 7 વાળા લોકો. ચાલો વાત કરીએ ડ્રાઈવર 3ના કરિયર ઓપ્શનની. ડ્રાઈવર 3 વાળા લોકો પાસે નોલેજનો ભંડાર હોય છે, એટલે જ આવા લોકો ઓથોરિટી અને ક્રિએટિવિટી વાળા ફિલ્ડ્સમાં વધારે સક્સેસ મેળવી શકે છે. નંબર 3થી જે લોકો રૂલ થાય છે એ લોકોને હું પાકી રીતે કહી શકું મિત્રો કે એમની ઇમેજિનેશન સ્કિલ ખૂબ જ સારી હોય છે. કલ્પના શક્તિ આ લોકોમાં ખૂબ જ સારી હોય છે. આ ટાઈપના લોકો સારા પેન્ટર બની શકે છે, સારા ડાન્સર બની શકે છે, સારા ડાયરેક્ટર બની શકે છે અને સારા એન્કર પણ બની શકે છે. આ લોકો પોતાની કોમ્યુનિકેશન સ્કિલને પોતાનું કરિયર બનાવે તો આ ફિલ્ડમાં તેઓ માસ્ટરી હાંસલ કરી શકે છે. એટલે આ ટાઈપના પ્રોફેશન એમને વધારે સૂટ કરે છે. તેમની સ્પીચ અને એક્શન લોકો ઉપર ખૂબ જ ઊંડી અસર પાડે છે અને આ લોકો મિમિક્રીમાં ખૂબ જ સારી રીતે આગળ વધી શકે છે. અને આ રહ્યા ડ્રાઈવર 3ને કરવા માટેના પરફેક્ટ પ્રોફેશન્સ. ડ્રાઈવર 3 વાળા લોકો માટે મારા તરફથી ટિપ્સ. ટીપ નંબર 1, ઈગોને કંટ્રોલ કરો. ગુસ્સો કરવાથી માઇન્ડ સ્ટેબિલિટી ઓછી થાય છે અને રોંગ ડિસિઝન લેવાય છે. ટીપ નંબર 2, અન્ડરસ્ટેન્ડ અધર ફિલિંગ્સ. બીજાની ફિલિંગને પણ સમજવી ખૂબ જ જરૂરી છે. હટીલો સ્વભાવ રિલેશન ખરાબ કરી શકે છે. ટીપ નંબર 3, મેન્ટેન કન્સિસ્ટન્સી. કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરો એ જ રીતે એને પૂર્ણ કરો. ગુડ સ્ટાર્ટર અને ગુડ ફિનિશર બનો. ટીપ નંબર 4, મેન્ટેન હ્યુમેનિટી. નરમાશ જાળવો. નરમ સ્વભાવ બધાને જ ગમે છે. ટીપ નંબર 5, અવોઇડ નોનવેજ એન્ડ આલ્કોહોલ. તમારો ચાર્ટ ગમે તેટલો સારો હોય, પણ જો તમારે આ ખરાબ આદતો હશે તો તમને સક્સેસ થવાના ચાન્સીસ ખૂબ જ ઘટી જશે. એટલા માટે નોનવેજ અને આલ્કોહોલ અવોઇડ કરવું જોઈએ. મિત્રો, તમે લોકો ડ્રાઈવર 3ની પર્સનાલિટીને વધુ સારી રીતે ઓળખી શકો તે માટે એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ વિડીયો મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કર્યો છે, તો એ વિડીયો જઈને જરૂર જુઓ. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હા, જો તમે ડ્રાઈવર 3થી રૂલ થાવ છો અને તમને લાગે છે કે એ પર્સનાલિટી એક્ઝેક્ટ તમારા સાથે મેચ થાય છે, તો કોમેન્ટમાં તમારું નામ અને ડેટ ઓફ બર્થ જણાવો. કોઈ એક લકી વિજેતાની ડેટ ઓફ બર્થનું પૂરેપૂરું એનાલિસિસ કરીશ, તેમને પર્સનલમાં જણાવીશ, તો ફટાફટ કોમેન્ટ કરો.
હવે વાત કરીએ ડ્રાઈવર 3ના લકી નંબર વિશે. તો એમના લકી નંબર છે નંબર 1, 5, 3 અને 2. અનલકી નંબરની વાત કરીએ તો એ છે નંબર 6 અને ન્યુટ્રલ નંબરની વાત કરીએ તો એ છે નંબર 4, 7, 8 અને 9. રવિવાર, સોમવાર, મંગળવાર અને ગુરુવાર એ તેમના શુભ દિવસો છે, જે તમે નોટ ડાઉન કરી શકો છો. લકી કલરની વાત કરીએ તો એ છે યેલો, ગોલ્ડન, ગ્રીન, ઓરેન્જ અને લાઇટ રેડ. આ કલરનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને હા, બ્લેક કલર અને વ્હાઇટ કલરનો યુઝ ઓછો કરવો જોઈએ. આજ માટે આટલું જ મિત્રો. નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરશું ડ્રાઈવર નંબર 4 એટલે કે રાહુ એનર્જી વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. તમારો પ્રેમ અને સપોર્ટ એ જ મારા માટે મોટિવેશન છે. અને હા, હંમેશા યાદ રાખો મિત્રો, જે લોકો પોતાની લાઈફમાં આગળ વધવા માંગે છે એ લોકો પોતાના નંબરને સમજે છે. ધેટ્સ ઓલ માય ફ્રેન્ડ્સ. હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ. આપણે મળીશું નેક્સ્ટ પાવરફુલ કેલ્ક્યુલેશનમાં. ટિલ ધેન, ગ્રો વિથ નંબર્સ. થેન્ક યુ.